નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું દીપિકા। મુદ્દાની વાતમાં આજે ચર્ચા કરવી છે એ મુદ્દાની કે જે અત્યારે ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। એ મુદ્દા પર વિસ્તૃત આપને જણાવું તો થોડા દિવસ પહેલા મુંબઈના એક કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા હતા અને આ બાબતે બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલદિયાએ માયાભાઈનું ધ્યાન દોર્યું કે હાલ બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી, માત્ર ને માત્ર ટ્રસ્ટીઓ જ છે તમામ। પોતાની ભૂલ સમજાતા જ માયાભાઈ આહિરે ખેલદિલીપૂર્વક એક વિડીયો જાહેર કર્યો, જેમાં તેમણે જણાવ્યું કે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો તે મારી ભૂલ હતી। મને નવનીતભાઈનો ફોન આવ્યો અને સત્યની જાણ થઈ, તે બદલ હું બગદાણા ટ્રસ્ટની ક્ષમા માંગુ છું। માફીનો વિડીયો બાદ તરત જ એક ચોંકાવનારો ઘટનાક્રમ બન્યો। નવનીત બાલદિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈના પુત્ર જયરાજ સાથેની વાતચીત બાદ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેમનું ટ્રેક્ટર અટકાવી ચાવી કાઢી લીધી અને જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે બે અલગ અલગ કારમાં આવેલા શખ્સોએ પાઇપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો। આ હુમલામાં નવનીતભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। પીડિત નવનીતભાઈએ એક વિડીયોમાં આક્ષેપ પણ કર્યો અને કહ્યું કે આ હુમલો કોઈ મોટા માથાના ઇશારે કરવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસે હવે તટસ્થ તપાસ કરવી જોઈએ। એટલે કે આખો વિવાદ જિજ્ઞાસા ત્યારે બન્યો જ્યારે નવનીતભાઈએ આક્ષેપ કર્યા કે માયાભાઈના આહિર જે છે તેમના પુત્ર જયરાજ આહિરે મારા પર હુમલો કર્યો છે અને ત્યારબાદ જયરાજ આહિરની એસઆઈટી દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી। જિજ્ઞાસા એટલે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો, એના પછી વાર પલટવાર સતત ચાલુ છે અને કોળી સમાજ એકજૂટ જોવા મળ્યો। એસઆઈટીની રચના પણ કરવામાં આવી ને એના પછી તપાસના અંતે 10 થી 15 જેટલા વ્યક્તિઓના અલગ અલગ નિવેદનો લેવામાં આવ્યા, પૂછપરછ કરવામાં આવી અને છેલ્લે જે જયરાજ આહિર જ આમાં મુખ્ય આરોપી છે એની ધરપકડ કરવામાં આવે એવી માંગ સતત થઈ રહી હતી અને એ પણ થયું। છેલ્લે જયરાજ આહિરની પણ ધરપકડ કરી લેવામાં આવી અને આજે જયરાજ આહિર જેલમાં પણ સતત 3 દિવસ વિતાવી ચૂક્યા છે। પરંતુ હવે કોળી સમાજ ઈચ્છી રહ્યો છે કે આમાં તટસ્થ તપાસ થાય અને હજુ કેટલાક અન્ય મોટા માથાઓ પણ સંડોવાયેલા છે, એમના સુધી પોલીસે તપાસ કરવી જોઈએ, એસઆઈટીની ટીમે તપાસ કરવી જોઈએ અને નવનીત બાલદિયાને ન્યાય મળવો જોઈએ। અને એટલા જ માટે હવે નવનીત બાલદિયાને ન્યાય મળે એ માટે થઈને એક ન્યાય સભાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં કોળી સમાજના તમામ મોટા લોકો છે ઉપસ્થિત રહેવાના છે। ભાવનગર ખાતે 1 ફેબ્રુઆરીએ ન્યાય સભાનું આયોજન રાખવામાં આવ્યું છે, કારણ કે સતત આ નવનીત બાલદિયાને મારવાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ પછી પણ એવું હતું કે કદાચ આ મામલો શાંત થઈ જશે, પરંતુ હજુ આ મામલો શાંત નથી થયો। વાર પલટવાર સતત ચાલુ છે। જે માયાભાઈ આહિર આખા ઘટનાક્રમમાં ચૂપ હતા, પરંતુ જે સોશિયલ મીડિયા પર એમનો ગઈકાલે એક વિડીયો સામે આવ્યો છે, માયાભાઈ આહિર બોલતા દેખાઈ રહ્યા છે કે જે થઈ રહ્યું છે બધું જ સારું થઈ રહ્યું છે, આગળ પણ જે થશે એ બધું જ સારું થશે। અને ત્યાર પછી હીરાભાઈ સોલંકીએ પણ નિવેદન, આજે એમની જે પ્રતિક્રિયા સામે આવી હતી માયાભાઈ આહિરના નિવેદન પછી, એમણે એમ પણ કહ્યું કે જે થયું એ સારું થઈ રહ્યું છે, જે થશે એ પણ સારું જ થશે। એટલે ખાસ તો હીરાભાઈ સોલંકીએ દીપિકા આ મુદ્દે નિવેદન આપ્યું છે। જી બિલકુલ, એટલે કે આ બગદાણાના સેવકને જે મારવા મુદ્દે હીરાભાઈ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે। જણાવ્યું છે કે 1 માર ખાય છે અને 8 મારે છે, આ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભડના દીકરાઓએ માફી નહોતી માંગી અને મારવું અને માર ખાવો બંને મર્દાનગીનું કામ હોવાની વાત પણ હીરાભાઈએ કરી છે। સાથે જ કહ્યું છે કે છેતરીને માર્યું અને વિડીયો બનાવી દહેશત ઊભી કરી છે। સામાન્ય રીતે એમનું એવું પણ કહેવું હતું કે માર ખાવાવાળાના પરિવાર વિડીયો બનાવતા હોય છે, પરંતુ આ કેસમાં મારનારા પોતે વિડીયો બનાવ્યો તે હીરાભાઈને ખટકતું હતું તેવું પણ તેમણે કહ્યું છે। અને આવા સમયે અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી, ન્યાય માટે તેઓ લડ્યા અને યુવાનોને હવે તેઓએ ખાસ અપીલ કરી છે કે ક્યારેય અન્યાય સહન ન કરજો। નવનીતમાં કેસના જે નવનીતભાઈનો આખો કેસ છે તે તમામ 18 વર્ણના લોકોએ તેમને સાથ આપ્યો હોવાની પણ તેમણે વાત કરી છે। દરેક સમાજ આપણી સાથે હતો તેવી પણ તેમણે વાત કરી છે અને હવે જિજ્ઞાસા ન્યાય માટે તેઓ હવે આગળ પણ અનેક જે આવા મુદ્દાઓ ઉઠશે તેને લઈને પણ તેઓ હવે અન્યાય નહીં સહન કરે તેવી પણ તેઓ હીરાભાઈ સોલંકી અપીલ કરી છે। હીરાભાઈ સોલંકી આખરે હવે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીપી નથી માંગી હો। એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો। મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે।
છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક ક્યાંક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જયારે જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછીબાની નથી કરી. તો હીરાભાઈ સોલંકીએ કહ્યું કે મારવું અને માર ખાવું એ બંને મર્દાનગીની નિશાની હોય છે, પરંતુ અહીં તો છેતરીને માર મારવામાં આવ્યો છે, પીઠ પાછળ ઘા કરવામાં આવ્યો છે, એટલે અહીં અન્યાય સહન નહીં કરવામાં આવે. પરંતુ આખા ઘટનાક્રમમાં જયરાજ આહિરની ધરપકડ પછી પણ ન્યાય સભાનું જ્યારે આયોજન થવા જઈ રહ્યું છે, એટલે એક જ માંગ છે કે ઘટનાના મૂળ સુધી હજુ પહોંચવું પડશે. કારણ કે મુખ્ય આરોપી જયરાજ આહિર નહીં, પરંતુ હજુ ઊંડાણમાં જઈએ તો કેટલાક મોટા માથા હોઈ શકે છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે આખો ઘટનાક્રમ છેલ્લા 10-15 દિવસથી ચાલ્યો. માયાભાઈ એકદમ ચૂપ હતા. ગઈકાલે એમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવે છે અને એ બોલે છે, અલગ અલગ એમના 2 થી 3 વિડીયો છે. એમાં એક વિડીયોમાં તો એવું પણ બોલે છે કે સમાજે હું મૌન રહ્યો એની નોંધ લીધી છે. એટલે ક્યારેક ક્યારેક મૌન રહેવું એની પણ નોંધ લેવાય છે. જ્યારે જયરાજ આહિરની ધરપકડ થાય ત્યારે એવું હતું લોકોને કે કદાચ માયાભાઈ આવશે ને કંઈ કહેશે કે મારો દીકરો નિર્દોષ છે, અથવા એના વિરુદ્ધમાં કહેશે કે એને જો કંઈક ભૂલ કરી છે તો સજા મળવી જોઈએ. પરંતુ આ કોઈ પણ આવું સ્ટેટમેન્ટ તેમણે ન આપતા એમને ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો અને ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે થયું એ પણ સારું થયું છે, જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં પણ જે થશે એ સારું જ થશે. જો કે હવે એમના ગઈકાલના વિડીયો પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ પ્રતિક્રિયા આપી. એમણે પણ કહ્યું કે હા, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. અમને આશા છે કે એસઆઈટી જે પ્રમાણે તપાસ કરી રહી છે કે આગળ પણ બધું જ બરાબર થશે અને નવનીત બાલદિયાને ન્યાય મળશે. માયાભાઈ આહિર અને હીરાભાઈ સોલંકીએ શું કહ્યું છે એ સાંભળી લઈએ. જોશોનું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં. કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે. કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે, અને હવનું ઈશ્વર સારું કરે. તો હવે આખા કેસનો આરોપી જયરાજ આહિર અત્યારે ભાવનગર જિલ્લા જેલમાં છે, અને જયરાજ આહિરની મુશ્કેલીમાં વધારો પણ જણાઈ રહ્યો છે. કેમ કે 3 દિવસથી જયરાજ આહિર જેલનું ભોજન લઈ રહ્યા છે. જનરલ બેરેકમાં પણ તેમને રાખવામાં આવ્યા છે, અને જયરાજ આહિરને હાલમાં બેરેક ફાળવવામાં નથી આવ્યો. મહત્વની બાબત એ છે કે જયરાજના પરિવારજનો ઘરનું ટિફિન મળે તે માટે પણ અરજી કરી ચૂક્યા છે. જિજ્ઞાસા બગદાણા વિવાદમાં હવે જયરાજને શનિવારે જેલ ભેગો કરાયો છે, પરંતુ તેની મુશ્કેલીમાં પણ વધારો જણાઈ રહ્યો છે. જિજ્ઞાસા બિલકુલ, એટલે જે પ્રમાણે સામાન્ય કોઈ પણ ગુનેગાર હોય એમને જે પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ જે કાર્યવાહી થતી હોય છે એ જ પ્રકારની જયરાજ આહિરની પણ અત્યારે થઈ રહેતી હોય છે. કોઈ વીવીઆઈપી ચહેરો હોય તો કદાચ અલગથી માંગ કરવામાં આવે છે. પરિવારજનો દ્વારા એમને ઘરનું ભોજન મળી રહે માટે એક રિક્વેસ્ટ કરવામાં આવી છે, પરંતુ એ જોવાનું રહેશે કે એ કેટલી માન્ય રાખવામાં આવે છે. અલગથી હજુ સુધી એમને કોઈ બેરકની ફાળવણી નથી કરવામાં આવી. જનરલ બેરેક હોય છે એમાં અત્યારે જયરાજ આહિરને રાખવામાં આવ્યો છે. પરંતુ હવે જે પ્રકારે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજ જે ન્યાય સભા યોજવા જઈ રહ્યું છે એના ઉપર તમામની નજર રહેલી છે. કારણ કે પહેલા એવું હતું કે છેલ્લા 10-15 દિવસથી વાર પલટવાર સતત ચાલુ હતા. કોળી સમાજ નવનીત બાલદિયાને મારવાના કેસમાં એકજૂટ થાય છે અને આરોપીઓને કડક સજા થાય એવી માંગ થઈ રહી હતી.
અને આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે, એમની સાથે પણ વાત કરીશું. આપણી સાથે પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક, અને સાથે જ સુરતથી આપણી સાથે ચિરાગભાઈ ઝાલા જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીશું. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચિરાગભાઈ, સૌથી પહેલાં તો નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ થાય સૌથી મોટી માંગ હતી. શનિવારે એમની ધરપકડ પણ થઈ ગઈ. હજુ ન્યાય સભા યોજવા જઈ રહ્યા છો ભાવનગરમાં. શું મુખ્ય માંગ રહેવાની છે? શું ઉદ્દેશ્ય સાથે આ ન્યાય સભાનું આયોજન કરાયું છે? પહેલાં તો ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. જે ન્યાય સભાની વાત થઈ રહી છે અને ન્યાય સભા શા માટે, તો આજે જે ઘટનાનો ઉદ્ભવ થયું છે, ઘટનાનું વાતાવરણ જ્યાંથી મોટું થયું છે, તો ક્યાંથી થયું કે જે પોલીસ પ્રશાસનના અધિકારીઓ, પછી કોઈ પીઆઈ હોય કે ડીવાયએસપી હોય, તો તેમના દ્વારા જે ફરજ ઉપર બેદરકારી દાખવી છે, બરાબર. પહેલાં આરોપીના નામ લેવામાં ના આવ્યા, પછી આરોપીના નામ જાહેર કરવામાં આવ્યા, અને ડીવાયએસપી ઝાલા મેડમ તરત જ પોતાનું મંતવ્ય આપી દે છે કે ખરેખર આમાં માયાભાઈના દીકરા કે કોઈની સંડોવણી નથી. તો હાલ અત્યાર સુધી કાયદો બંધારણ બધા માટે સમાન છે, તો કેમ હજી સુધી પોલીસ પ્રશાસનના અધિકારીઓને કેમ ભાઈ સાવરવામાં આવે છે? ખરેખર તમારે એના ઉપર એક સ્ટેન્ડ લેવી જોઈએ, તપાસ કરીને જો એક ગુનેગાર બનતા હોય તો એના ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ. સ્પષ્ટ વાત છે. એસઆઈટીની જ્યારે રચના થઈ એમાં પહેલાં 8 આરોપી હતા, તો આજે કેટલા આરોપી છે? 14 છે. જેના ઉપર શંકા હતી જયરાજ, બરાબર, તો તેને પણ તપાસના આધારે આરોપી પણ જાહેર કરવામાં આવ્યો, અને હાલ કોર્ટમાં તેના જામીન પણ મૂકવામાં આવ્યા હતા, અને આજે જેલમાં પણ તેની એન્ટ્રી થઈ છે, જામીન નથી મળ્યા એટલે આ સ્પષ્ટ છે, બરાબર. ચોખ્ખું દૂધ જેવું સફેદ અને પાણી જેવું ચોખ્ખું તો આપણી સામે તો છે. તો પોલીસ અધિકારીએ જે બેદરકારી દાખવી છે તે તેના ઉપર કેમ ભાઈ લીગલી એક્શન લેવામાં નથી આવતા? કરો, એના ઉપર ગુના દાખલ કરો અને તેને પણ નોકરીમાંથી બરતરફ કરો ને. એટલે આ જે વાતનું છે એ સમાધાન થઈ જાય, એમાં ક્યાં કાંઈ મોટી બધી વાત છે? ઓકે, એટલે શરૂઆતમાં કદાચ નામાંકિત વ્યક્તિના દીકરા છે એટલે પોલીસ પર કોઈ પ્રેશર હોય અને જે કાર્યવાહી થવી જોઈએ શરૂઆતમાં ન થઈ, પરંતુ એસઆઈટીની નિમણૂક પછી જયરાજ આહિર સુધી પણ પોલીસ પહોંચી અને એની ધરપકડ થઈ, અત્યારે જેલમાં બંધ છે. એટલે વાત જે બેદરકારી દાખવવામાં આવી છે પોલીસ પ્રશાસન તરફથી, એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની વાત છે કે જયરાજ આહિરે જે હુમલો કરાવ્યો એના પછી પણ કોઈ મોટા માથાઓમાં સંડોવાયેલા છે ત્યાં સુધી પહોંચવાની વાત છે? 100% હજી પણ એવું કહેવામાં આવે છે 3-4 આરોપીના નામ બારોબર આવે તેમ છે, બરાબર. તો તે પણ તપાસ થવી જોઈએ, અને ખાસ જે પોલીસ અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે તેના લીધે તો આ વાતાવરણ બન્યું છે. જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત થઈ છે. આ એવડી મોટી ઘટના થઈ છે, એવડો મોટો આક્રોશ થયો છે, તો ખરેખર જવાબદાર ઉપર ગુના દાખલ થવા જોઈએ ને. શા માટે લાંબુ ખેંચવામાં આવે છે મને તો એ ખબર નથી પડતી. જેમ જેમ દિવસો જશે તેમ નવા નિવેદનો સામે આવશે. તમે જો માયાભાઈ આહિરે જે નિવેદન આપ્યું ભગવદ્ ગીતાનું, બરાબર, તો શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2માં શ્લોક નંબર 31 અને 33માં એવું કહેવામાં આવ્યું છે કે અધર્મ સામેની લડતમાં યુદ્ધ કરવું એ આપણી ફરજ છે, ધર્મ છે, બરાબર. ન્યાય, અન્યાય અને પાપની સામે, બરાબર, યુદ્ધ છેડવું, બરાબર, એ કોઈ ગુનો નથી. તો શું જે નવનીતભાઈ ઉપર અન્યાય અત્યાચાર થયો છે તો એ આરોપીને શું એના પણ અમે જઈને મારીને એના ટાટિયા ભાંગી નાખીએ? આવું ખરેખર કરી શકાય ખરી? એટલે આ દેશ બંધારણથી ચાલે છે, ગીતાથી ચાલતો નથી. આ દેશના જેટલા પણ નાગરિકો છે, આ દેશના, આ દરેકને સમજવાની જરૂર છે. આ દેશ એ બંધારણથી ચાલે છે, અને આ દેશ માટે બંધારણ છે ને એ સર્વોપરી છે. તો આ સરકાર અને પોલીસ પ્રશાસનને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખરેખર જે આ ઘટના બની છે, જે આ વાતાવરણ બન્યું છે, બરાબર, તો ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટતું હોય, બરાબર, તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે, અને આ સંપૂર્ણ જે બનાવ બન્યો છે, બરાબર, તેના ઉપર પૂર્ણ વિરામ અને ફૂલ સ્ટોપ લાગવામાં આવે. જી બિલકુલ. આપણી સાથે પ્રદ્યુમનસિંહ પણ જોડાયેલા છે. પ્રદ્યુમનસિંહ, એ જણાવશો કે આખા બગદાણા કેસમાં ન્યાય માટે જે માંગ હતી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે એ મૂળ મુદ્દો હતો. હવે ધરપકડ પણ થઈ ગઈ છે. હવે આ ન્યાય સભાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની પ્રતિક્રિયા. જી, આ વિષય બગદાણાના વિષયમાં હવે તો
આપણી પાસે કદાચ વાતો ખૂટી ગઈ છે, પણ આરોપી અને આરોપો હજી ખૂટતા નથી. એટલે વાતનો અંત નથી, એ જ જોવાનું છે. અને આપણે હમણાં જ વાત કરી માયાભાઈનું સ્ટેટમેન્ટ અને હીરાભાઈનું સ્ટેટમેન્ટ. હવે બંનેના સ્ટેટમેન્ટમાં પરિણામો વિરોધાભાસ છે. હવે આપણે જોઈએ માયાભાઈ કે મૌન રહેશું, પણ તો કેટલો સમય મૌન રહેશે માયાભાઈ હવે? અને આપણે જોયું છે બોલે એના બોર વેચાય. જે સમાજે જે આંદોલન કર્યું, જે અવાજ ઉઠાવી, એના બોર વેચાણા કે એને ન્યાય મળ્યો. તો માયાભાઈ હવે કેટલો સમય મૌન રહેશે એ જોવાનું છે. હવે બોલવાનો પણ સમય છે, તો એમણે બોલવું જોઈએ. અને બીજું વાત કરીએ હીરાભાઈ, એનાથી વિપરીત વાત કરે છે. જે થાય છે એ સારું થાય છે, જે થશે એ સારું થશે. તો પછી તમને આ તમારા સમાજને શા માટે સક્રિય કર્યો છે? તમને ન્યાયતંત્ર ઉપર કે તમારી જે સરકારની વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી? એ પ્રશ્ન ઉભો થાય છે. અને વાત કરીએ સંમેલનની, તો સંમેલન શેનું છે? હવે એ જ વાત છે કે ભાઈ ન્યાય માટે સંમેલન હતું. તો કોળી સમાજના નેતાઓ કહે છે કે અમને હવે ઘણો ખરો ન્યાય મળી ગયો છે. હીરાભાઈએ કીધું છે કે જે વાત આપણી જે માંગણીઓ હતી એ પૂર્ણ થઈ છે. છતાંય જો ન્યાયની વાત હોય તો જે સમાજના 15થી વધુ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી હોય, 3 પ્રધાનો હોય અને સરકારનો હિસ્સો હોય, તો એને અન્યાય પણ કઈ રીતે આપણે માની શકીએ? જો અન્યાય હોય તો સરકારની એટલી નબળાઈ કહેવાય કે એમને અન્યાય થઈ રહ્યો છે. તો એ સરકારે જવાબ દેવો જોઈએ છે કે આટલો અન્યાય કેમ કોઈ સમૂહને કે કોઈ સમાજને. અને વાત કરીએ તો આભાર દર્શનની હોય. જો આભાર દર્શન હોય તો મંત્રીશ્રીઓને પણ મળી શકે, એક કમિટી જઈને મળી શકે, અથવા તો મંત્રીશ્રીની આ સંમેલનમાં હાજરી હોવી જોઈએ, સરકારના કોઈ મંત્રીશ્રીઓની, કે એમની હાજરીમાં આભાર દર્શન થાય. એવું પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન હોય, જે સમાજના આટલા નેતાઓ સરકારનો હિસ્સો હોય, હવે એમને પણ શક્તિ પ્રદર્શનની જરૂરિયાત પડે. એ પણ સરકાર પણ પ્રશ્ન એ જવાબ માંગશે જે તે નેતાઓને. કારણ કે જે માંગણી જ્યારે કરી છે ત્યારે સરકારે નિરંતર સહકાર આપ્યો છે. સરકારે તુરંત પીઆઈ ની બદલી 3 કલાકમાં બદલી કરી હતી, પછી ડીવાયએસપી ની બદલી કરી. સરકારે રજૂઆત પછી તરત અડધા દિવસમાં એસઆઈટી ની નિમણૂક કરી અને જે માંગણીઓ હતી એ પણ પૂર્ણ કરી. એટલે હવે ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો કે સરકારની વ્યવસ્થામાં? હાજી બિલકુલ. ફોન લાઈન પર આપણી સાથે નવનીત બાલધિયા પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. નવનીતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ગઈકાલે પણ તમે અમારી સાથે વાત કરી હતી, પરંતુ હવે જે 1 ફેબ્રુઆરીએ તમે ન્યાય સભાનું આયોજન કરવા જઈ રહ્યા છો, આખરે જરૂરિયાત કેમ હવે પડી રહી છે? કેમ કે એસઆઈટી તો અત્યારે તટસ્થ તપાસ કરી જ રહી છે, જયરાજ આહિર જેલમાં છે. કેમ આ આયોજન છે? આયોજન અમારું પહેલેથી થઈ ગયેલું હતું. જે જયરાજ આહિર પકડાનો પહેલા જાહેરાત થઈ ગયેલી હતી. ત્યારબાદ હજુ અમારા આગેવાનો દ્વારા જે પાકું નથી થયું, પણ આગેવાનોના નિર્ણયની રાહે છે. નવનીતભાઈ, કદાચ ચલો શરૂઆતમાં બેદરકારી દાખવવામાં આવી પ્રશાસન દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા, પછી તો એસઆઈટી સતત એક પછી એક આરોપીઓની પૂછપરછ કરી, જયરાજ આહિર સુધી પહોંચી. હવે શું માંગ છે? આ જે ન્યાય સભા નામ આપવામાં આવ્યું છે આયોજનનું, એ કેમ? એ તો પહેલેથી હતું, પણ હવે તો સન્માન સભા એને રાખી દેવાનો છે. હા, તો ન્યાય સભા મોકૂફ પણ રાખી શકતા હતા, પણ તેમ છતાં સમાજની એકતા કદાચ દર્શાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શક્તિ પ્રદર્શન તરીકે આ ન્યાય સભાનું આયોજન થયું છે? નહીં, શક્તિ પ્રદર્શન તરીકે નહીં. અમે અમારા આગેવાનોનું જે અમને સાથ ને સહકાર અમારા સમાજનો બધાનો મળ્યો છે, એ બદલ એનો આભાર માનવા માટે આ સભા કદાચ જે આગેવાનો નક્કી કરીને કહેશે તો એલાન થશે. અચ્છા, એટલે હજુ કોઈ ફિક્સ નથી? 1 ફેબ્રુઆરીની વાત સંભળાય છે? નહીં, હજી પાકું નથી. હજી અમારા આગેવાનોની રાય લેવાની બાકી છે. ઓકે, સમાચાર તો એવા જ છે કે 1 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે ભાવનગરમાં તમે બધા ભેગા થઈ રહ્યા છો, કોળી સમાજ આખો ભેગો થઈ રહ્યો છે? નહીં, એ બધું કન્ફર્મ નથી. ઓકે, એટલે નવનીતભાઈ ગુજરાત ફર્સ્ટ પર એવું કહી રહ્યા છે કે હજુ આ કાર્યક્રમને લઈને કોઈ કન્ફર્મ નથી, થઈ પણ શકે, કદાચ રદ પણ થઈ શકે. હા, આગેવાનોની રાહ છે. ઓકે. અને નવનીતભાઈ, આખા કેસમાં જે તમને કોળી સમાજનો સાથ મળ્યો છે, કોળી નેતાઓનો જે સાથ મળ્યો છે, જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે, હવે શું ઈચ્છી રહ્યા છો? કેમ કે વિવાદનો અંત અહીં આવી જવો જોઈતો હતો, તેમ છતાં પણ સતત વાર પલટવાર ચાલુ છે. હજી કઈ ને કઈ થોડું બહાર આવતું જાય છે. હજી અમુક જે મારા લોકેશન આપવા વાળા હોય, કારણ કે જે આરોપીઓ હતા એ મને ઓળખતા પણ નહોતા, અને મારું હું ક્યાં રહું છું એ પણ એને ખબર નહોતી. પણ આમાં હજી કોઈને કોઈ મારા લોકેશન હોય
કે હું ક્યાં રહું છું, હું જ ગાડી લઈને જાઉં છું, મારા દીકરાને ઉભો રાખે છે તો મારા દીકરાને એ લોકો પણ ઓળખતા નહોતા, તો આની પાછળ કોણ છે, એની તપાસ ચાલુ છે. એ બધું હજી બહાર લાવવાનું બાકી છે. ઓકે, નવનીતભાઈને હજુ કોઈ ભય લાગે છે એવો? હે, હજુ કોઈ એવો ડર છે કે તમારી સાથે ફરી કોઈ હુમલો થઈ શકે એવો કઈ? હા, એ તો હજી કઈ કહી ન શકાય. જો આવા દાડિયા રાખીને હુમલો કરાવ્યો છે, બરોબર, તો હજુ પણ આ લોકો કરે એવું મને તો લાગે છે. ઓકે, જયરાજ આહિર તો જેલમાં બંધ છે, તો બીજું કોણ આવું કરાવી શકે અથવા કોણ એવું હોઈ શકે કે જયરાજ આહિરને ટેકો જાહેર કર્યો કે જયરાજ આહિરે જ આ બધું કર્યું હોઈ શકે? જો જયરાજ આહિરે એના બાપાના લીધેથી આ બધું કર્યું છે, બરોબર, તો કોઈ ના કોઈ તો એના હિતેશુ હોય જ ને. અચ્છા, માયાભાઈ આહિર તો કહી રહ્યા છે કે જે થયું સારું થયું, આગળ પણ સારું જ થશે. આપા એ તો હવે કઈ ભાષામાં કીધું કે આ ટોન્ટમાં કીધું તો હવે એને જોન છે. અમારા ભાઈએ કીધું જ છે કે ભાઈ જે થયું છે એ સારું થયું, જે થશે એ સારું થશે. ઠીક છે, નવનીતભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. એટલે પ્રદ્યુમનસિંહ, નવનીતભાઈને આપણે સાંભળ્યા, એ કહી રહ્યા છે કે આ ન્યાય સભાનું આયોજન તો બહુ પહેલાથી થઈ ગયું હતું ને હવે થશે કે નહીં પણ થાય એ કોઈ નક્કી નથી, આભાર કાર્યક્રમ તરીકે જોવામાં આવી રહ્યું છે. એટલે એ લોકો જ હજુ કદાચ કન્ફર્મ નથી કે એ લોકો ભેગા થવાના છે કે કેમ. કે જે શાસનમાં છે સમાજના લોકો એ આ ન્યાય સંમેલનની વિરુદ્ધ કદાચ હોય, કેમ કે માંગણી ઘણી ખરી પૂર્ણ થઈ છે અને હજી એસઆઈટીની તપાસ તો ચાલુ છે, એટલે ધીરજ રાખવી એ વધારે હિતાવહ છે. કદાચ અન્ય યુવાનો ધીરજ ના રાખતા હોય, કારણ કે બે વિભાગ પડ્યા હોય એ રીતના લાગે છે. આખા રાજકીય સમીકરણો જે જોઈએ છે ક્યાંક ને ક્યાંક પક્ષના લોકોની અલગ વાત છે અને પક્ષના સિવાયના લોકોની અલગ વાત છે. એટલે આ વિષય એવો છે કે જે સમાજના જે હોદ્દેદારો છે એમણે બગદાણામાં પણ પૂછવું જોઈએ, સંસ્થાને પણ પૂછવું જોઈએ કે તમારા શું પ્રશ્ન છે, આ આરોપીઓ તરફથી તમને શું ત્રાસ છે, કે ભોગ બનનાર તરફથી તમને કોઈ પ્રશ્ન છે કે નહીં. એ પ્રકારના પ્રશ્નો પણ પૂછવા જોઈએ કે જેથી કરીને કઈ બીજું આવું વાંધો હોય, કઈ વાતો હોય, નવી નવી વાત આવ્યા કરે છે, નવા આરોપો આવ્યા કરે છે. ક્યાંક ને ક્યાંક યોગેશભાઈ સાગર જે બગદાણાના ટ્રસ્ટી છે એમની પાસે આવીને વાત અટકે છે, એમને પણ ઇન્વોલ્વ કરવાની વાત છે. એ પોતે રાજકીય વ્યક્તિ છે, એટલે આમાં કોઈ આર્થિક બાબતો છે કે રાજકીય કારણભૂત છે. હકીકતમાં શું છે કે આ આરોપીઓનો લિસ્ટનો અંત ક્યારે, એમ એ અનેક પ્રશ્નો છે જે મેઇન હોદ્દેદારો છે સમાજના, સરકારમાં છે, એમણે બગદાણા વાસીઓને પણ પ્રશ્નો પૂછવા જોઈએ. હાજી, એટલે પ્રદ્યુમનસિંહ લાગી રહ્યું છે કે નવનીત બાલદિયા તો ખાલી મોહરો છે, એ સ્ટેટમેન્ટ બીજા કોઈ વ્યક્તિને આવી રહ્યા છે પાછળથી, સમાજના જે નામી ચહેરાઓ છે એ બધું બોલી રહ્યા છે. જો બે ગ્રુપ વચ્ચે કે મારામારી થઈ આપણે જોયું, પરંતુ મુદ્દાને આખો ડાયવર્ટ કરવામાં આવેલો આપણે નજરે ચડ્યો છે. એક બાજુ એસઆઈટીની તપાસ ચાલુ હતી છતાંય બગદાણા મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું, એમની સામે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો. એમના શ્રદ્ધાળુઓ જે આવે છે એમને જાતિ આધારિત કે આપણા સમાજના હોય એમને ત્યાં સેવા કરવા ન જવાનો આદેશ કરવામાં આવ્યો કે વાત મૂકવામાં આવી. હવે ત્યાં જે વ્યક્તિ શ્રદ્ધાના આધારે જાય છે, કોઈ જ્ઞાતિના આધારે તો જતો નથી, અને ટ્રસ્ટીને ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવા અનેક વાતો છે. એટલે ક્યાંક ને ક્યાંક આખી માનસિકતા ને એની પાછળની કોઈ પોલિટિકલ જે વિચારધારા ઈ હવે સક્રિય થઈ હોય એવું લાગે છે. મૂળ મુદ્દો તો જેટલો મહત્વનો છે એનાથી વિશેષ હવે આમાં જોડાઈ રહેલા મુદ્દાઓ, ક્યાંક લેફ્ટિસ્ટની વાત કરીએ, ડાબેરીઓની વિચારધારાની, કે અન્ય વિરોધ પક્ષના જે વાતો છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીના જે કોળી સમાજના હોદ્દેદારો છે એનાથી વિરુદ્ધની વાતો થઈ રહી છે. એટલે વિષય આખો ડાયવર્ટ થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. ચિરાગભાઈ, આપની પાસે આવવા માંગીશ. ચિરાગભાઈ, હવે ન્યાય જે જોતો હતો એ તો મળી ગયો. નવનીતભાઈએ જે ન્યાય માટે માંગ કરી હતી કે જયરાજ આહિરની ધરપકડ થાય, ધરપકડ તો થઈ ગઈ. હવે જ્યારે એવા બેનરો લાગે છે ન્યાય સભાના, ત્યારે સવાલ ચોક્કસ થાય કે આવનારી ચૂંટણીમાં શું આ શક્તિ પ્રદર્શન યોજાવાનું છે, દરેક પક્ષને પડકાર ફેંકવામાં આવવાનો છે, કે પછી શું હિડન એજન્ડા આ ન્યાય સભાના? પ્રશ્નો ઘણા બધા છે, બરાબર, પણ આજે જે વડીલશ્રીએ જે વાત કરી ને તે બાબતે હું થોડીક સ્પષ્ટતા કરી દઉં. અમારો સમાજ બહુ મોટો છે અને સમાજ બહોળો હોવાથી એમાં લાગણી અને માંગણી બધી વધુ હોવાની. બીજું કે આજે તમે જોયું હશે કે જ્યારે સત્તા પક્ષને મળવાનું થયું ત્યારે
કોંગ્રેસના આગેવાનો પણ હતા અને આપના પણ હતા અને ભાજપના પણ હતા, બરાબર. જ્યારે સમાજ બહોળો હોય તો આગેવાન પણ ઝાઝા હોવાના. આ કોઈ ન્યાય સભા કોઈ પર્ટિક્યુલર કોઈ 2-5 વ્યક્તિ કરતા નથી. સમાજ સાથે જોડાયેલા સમાજના જે હિતેચ્છુ વ્યક્તિઓ છે, બરાબર, તે આમાં જોડાયેલા છે. આમાં કાંઈ હીરાભાઈ આદેશ કરીને થાય, બરાબર, આમથી બીજા કોઈ આગેવાન આદેશ કરીને થાય એવું નથી. સમાજને ક્યાંક ને ક્યાંક કંઈક શંકા જતી હોય, બરાબર, એના માટેની આ ન્યાય સભા કે જે પણ કાર્યક્રમો થતા હોય છે, બરાબર, બધાને સાથે રાખીને. એટલે અમારા સમાજની જે એકતા છે કાયમ બની રહેશે. હવે ચાલો ને, મારા નિવેદન તમે જોઈ લો, ભાજપ વિરુદ્ધ હોય છે, બરાબર, છતાં પણ કાલ અમે હીરાભાઈની સાથે બેઠા હતા, એમાં કોઈ ફેર પડવાનું નથી, બરાબર. એટલે અન્યના નિવેદનો લઈને એમ તમે કહો કે ભાઈ કાંઈક રાજકીય ગંધ આવે છે, બરાબર, 2 ફાટા પડ્યા છે, તો આ બધી વાતોને હું એક કોળીના દીકરા તરીકે હું છે ને આ બધા વાતને વખોડું છું. અમારા સમાજમાં એકતા પહેલા પણ હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની. બિલકુલ. અને એટલે જ કોળી સમાજમાં એકતા દર્શાવવાનો કદાચ તમે પ્રયાસ કરવા માંગો છો, એટલે જ કદાચ ન્યાય સભામાં બધા એકજૂટ થવા માંગો છો, એવું હોઈ શકે. ચિરાગભાઈ અને પ્રદ્યુમનસિંહ બંને આપ અમારી ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. એટલે જે પ્રમાણે જયરાજ આહિર જેલમાં છે અને હવે 1 ફેબ્રુઆરીએ જે ન્યાય સભા રાખવાની વાત કરવામાં આવી છે, ભલે નવનીત બાલદિયા છે અત્યારે તો એવું કહી રહ્યા છે કે કદાચ થાય પણ કે ન પણ થાય, પરંતુ જો એ થશે તો પણ કદાચ એ કોળી સમાજની એકતા દર્શાવવાનો પ્રયાસ હોઈ શકે છે. કારણ કે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા જેમ અલગ અલગ સમાજ અત્યારે એકજૂટ થઈ રહ્યો છે, કદાચ કોળી સમાજનો પણ એવો વિચાર હોય અને સમાજની એકતા બતાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.